વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ટીવાય બીકોમ સેમ 6ની અંદર યુનિટ 1 ચેપ્ટર 2 કચ્છ યુનિવર્સિટીનું અને યુનિટ 4 ચેપ્ટર 4 ગુજરાત યુનિવર્સિટીના માટે સમાવેશના હિસાબો બંને એક જ છે. ગુજરાતમાં ચોથું છે અને કચ્છની અંદર પહેલું યુનિટ છે. પ્રકરણ કચ્છમાં 2 અને ગુજરાતની અંદર 4 અને દાખલા ઉદાહરણ નંબર 6 છે. પેજ 113 કચ્છ યુનિવર્સિટીના પાઠ્યપુસ્તકમાં ટેક્સ્ટબુકમાં અને ગુજરાત યુનિવર્સિટી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 332 ઉપર આ દાખલો આપેલો છે. તો સૌથી પહેલાં આપણે આ દાખલાની રકમ જોઈ લઈએ. તો મિત્રો, આ દાખલામાં 2 કંપનીના પાકા સર્વે આપી દીધેલા છે. એક વડોદરા લિમિટેડનું પાકું સર્વે આપેલું છે અને બીજું આગ્રા લિમિટેડનું પણ. આ વડોદરા લિમિટેડનું પાકું સર્વે છે અને આ આગ્રા લિમિટેડનું છે. ઉદાહરણ નંબર 6, આગ્રા લિમિટેડનું પાકું સર્વેયું અને આ છે વડોદરા લિમિટેડનું પાકું સર્વેયું. નીચે શરતો આપેલી છે, આપણે આમ નોંધો લખવાની છે અને આગ્રા લિમિટેડનું પાકું સર્વેયું બનાવવાનું છે. મિત્રો, સૌથી પહેલાં આપણે ખરીદ કિંમત નક્કી કરવી પડે. ખરીદ કિંમત નક્કી કરતી વખતે ચોખ્ખી મિલકતો ધ્યાનમાં લેવાય છે. એની ચોખ્ખી મિલકતો કેટલી થાય છે એ જોઈ લઈએ. ચોખ્ખી મિલકત પદ્ધતિથી ખરીદ કિંમત શોધવાની હોય તો પાઘડીની કિંમત આપી દેવાય છે. દાખલા તરીકે આ દાખલામાં 80,000 આપેલી છે. આમાં જ્યારે ચોખ્ખી મિલકતની પદ્ધતિથી આપણે ચોખ્ખી મિલકતની પદ્ધતિથી કરીએ છીએ, કારણ કે પાઘડીની કિંમત આપણને આપી દીધેલી છે. જો ના આપી હોય તો એ જ પદ્ધતિથી ખરીદ કિંમત શોધવાની હોય ત્યારે ખરીદદારના ચોપડે પાઘડી કે મૂડી નામત શોધવું જોઈએ છીએ. આપણે એમાંથી આપણે ચોખ્ખી મિલકતમાંથી ખરીદ કિંમત બાદ કરીએ છીએ અને પછી વધારો થાય તો પાઘડી, નહીંતર મૂડી અનામત ખાતે લઈ જવું પડે છે. તો આ રીતે આપણે શોધી છે ને દાખલા આપણે જોઈ ગયા છીએ. પણ અહીંયા પાઘડીની કિંમત આપણને આપી દીધી છે એટલે ખરીદ કિંમત ચોખ્ખી મિલકતોને આધારે શોધવામાં આવશે. તો જમીન મકાન જે છે એમ પૂરેપૂરા જે દાખલામાં લખેલું છે કે જે ચોપડે કિંમત છે એ જ પ્રમાણે લેવાના છે. તમે વડોદરા લિમિટેડનું પાકું સર્વે પાન નંબર 114 ઉપર પાઠ્યપુસ્તકમાં કચ્છમાં છે, જોતા જાઓ અને ગુજરાતમાં 332 ઉપર છે. તો આ રીતે જમીન અને મકાન 70,000ના સાચામાં હવાલો આપેલો છે કે 10% ઓછા લેવાના. એ સાચા આમ તો 20,000ના આપેલા છે, 10% 2,000 બાદ કરો એટલે 18,000ના થાય. ફર્નિચર કીધું છે 9,000નું લેવાનું, તો આપણે 9,000 લેશું. દેવાદારો ઉપર 5% ઘાલકાત કાપવાની છે, તો 2,000 ઘાલકાત કાપીને 38,000 લખશું. સ્ટોકની કિંમત 20% ઓછી લેવાની છે. 50,000નો સ્ટોક છે તો 20% 10,000 કાપીને 40,000 લેશું અને પાઘડી 80,000 લેવાની છે એમ લખેલું છે. તો મિત્રો, આ પ્રમાણે ખરીદ કિંમતની ગણતરીમાં મિલકતોની ગણતરી થશે. જે હવાલા આપેલા છે એની અસર કરીને પછી ખરીદ કિંમતની ગણતરી કરવાની હોય છે. તો આ પ્રમાણે 6 મિલકતો છે એની ટોટલ કિંમત 2,55,000 થાય છે. એના સામે આપણે શું ચૂકવવાનું છે? તો 20,000 છે 12.5ના ભાવના ચૂકવવાના છે. 2,50,000 થાય. એ ખૂટતી રકમ છે એમાં લખેલું છે કે ભાઈ 2,20,000 શેર મંજૂર કરી અને 12.5ની કિંમતના આપવાના છે. તો બાકી ખૂટતી રકમ હંમેશા રોકડ આપી છે એમ માનીને આપણે રોકડા 5,000 એ લખીને 2,55,000 બંનેની કિંમત સરભર કરશું. એ રોકડા 5,000 અને 2,500 લાખના શેર આપશે. તો આ રીતે ચોખ્ખી મિલકતો સામે આટલી ખરીદી થશે. હવે મિત્રો, આપણે આગ્રા લિમિટેડનું પાકું સર્વે લખવાનું છે. તો હવે તમે વડોદરા લિમિટેડની મિલકતો તો આપણે ખરીદી લીધી અને આટલા ચૂકવ્યા એટલે એ પાકું સર્વે પૂરું થયું. હવે આગ્રા લિમિટેડના પાકા સર્વેમાં જુઓ તમે તો સૌથી પહેલાં આપણે ઇક્વિટી દેવામાં જોઈએ તો એની સત્તાવાર મૂડી 50,000, 10 રૂપિયાની 5 લાખની લખેલી છે
અને એના નીચે લખેલું છે ભરપાઈ શેર 25,000ના 10 નો 2.5 લાખ લખેલા છે. તો 2.5 લાખની અંદર આ બીજા ખરીદ કિંમત માટે આપણે બહાર પાડ્યા 20,000ના, 2,50,000ના, બરાબર છે. તો 20,000ના 10 રૂપિયા લેખે એનો ભાવ મૂળ છે અઢી રૂપિયા આપણે પ્રીમિયમમાં લઈ જશું, બરાબર છે. મૂળ ભાવ 10 રૂપિયા લેખે 20,000 શેરના 2 લાખ રૂપિયા બીજા થાય. એ 20,000 શેરના ધંધા પેટે ખરીદી કરી એ ટોટલ 4,50,000ની એની ઇક્વિટી શેર મૂડી થાય. જો આગ્રા લિમિટેડમાં 2.5 લાખ તો પોતાના હતા જ, ઉપરથી 20,000 છે 10 રૂપિયાના ભાવે અને 2.5% પ્રીમિયમે બહાર પાડ્યા, તો એ 2 લાખ રૂપિયામાં ઉમેરાશે એટલે ટોટલ મૂડી એની 4,50,000 થશે. નફા નુકસાન ખાતું મિત્રો એનું જ રહેશે 80,000. અનામત અને વધારામાં જામીનગીરી પ્રીમિયમ આવશે 12.5ના ભાવના બહાર પાડ્યા છે, તો 2,000 શેરનું 2.5 રૂપિયા લેખે 50,000 રૂપિયા થશે એ જામીનગીરી પ્રીમિયમ ખાતે લખવામાં આવશે. હવે નીચે જાઓ તો ડિબેન્ચર છે એમને રહેશે, લેણદારો પણ એમને રહેશે, એમાં કોઈ ફેરફાર નહીં થાય કારણ કે એના લેણદારો આપણે ચૂકવી દીધા છે એટલે આપણા લેણદારોમાં કંઈ ઉમેરાશે નહીં. એટલે એ ફર્સ્ટ ભાગ છે ઇક્વિટી અને દેવા એ 7,10,000ના થશે. હવે સેકન્ડ પાર્ટ છે બિનચાલુ મિલકતો. તો એની અંદર આપણે તમે જોતા જઈએ તો 1,90,000ની આગ્રાની છે, એની અંદર 70,000 વડોદરાની ઉમેરી એટલે 2,60,000 થાય. સાચા આગ્રાના છે 1 લાખ, એમાં 18,000 20,000 છે પણ આપણે લેવાના છે 18,000, 10% ઓછી કિંમતે વડોદરાના ઉમેરી એટલે 1,18,000. પછી 9,000 ફર્નિચર વડોદરાનું છે, આગ્રાનું કાંઈ નથી એટલે એ આપણામાં આવ્યું એટલે 9,000 લખવા પડશે. અદસ્ય મિલકતોમાં પાઘડી 80,000 આપણે અહીંયા લખેલી છે ચોપડીના, પાઘડીના 80,000 આપવાનું ખરીદ કિંમત પેટે આપણે આપવાની છે વડોદરા લિમિટેડની, અને બીજી 20,000 આપણી છે એટલે ટોટલ પાઘડી 1 લાખ થશે. સ્ટોક આગ્રા લિમિટેડનો છે 80,000નો અને વડોદરા લિમિટેડનો 50માં 10% કાપ છે, 20% કાપ છે, 40,000નો છે એટલે ટોટલ સ્ટોક એનો 1,20,000 થશે. 80,000 ને 40,000 1,20,000. પછી દેવાદારોની અંદર બંનેના ભેગા કરીએ તો 90,000 થાય, 50,000 ને 40,000. જ્યારે વડોદરાના 40,000 ઉપર 5% લખેલું છે કે અનામત કાપવાની છે, ગાળખાદ અનામત. તો વડોદરાના 40 ઉપર 5% 2,000 બાદ કરી ટોટલ 90,000 થાય, પણ વડોદરાના 40,000માં 2,000 વટાવ અનામત બાદ કરી તો 88,000 ટોટલ આઉટ કોલમમાં દેવાદારો મિત્રો આવશે. તો આ પ્રમાણે બંને વન સાઇડ અને સેકન્ડ સાઇડના 7,10,000 ટોટલ થશે. તો આ રીતે એનું સર્વૈયું મળી જશે. એ બરાબર ધ્યાન રાખજો. જ્યારે આપણે પાકું સર્વૈયું ખરીદનાર કંપનીનું બનાવવાનું હોય તો એની મિલકતમાં કયા કયા વધારા આપણે થાય છે એ વધારા એડ કરતા જવાના અને આપણે લખતા જવાનું. હવે ખરીદનાર કંપની જે છે એની આમનું જ લખવાની હોય તો આ જે મિલકતો છે એ મિલકતો ઉધાર ખાતે લખાશે. આ ટોટલ 2,55,000 બરાબર છે એ લખાશે. અને ગાળખાદ ખાતે 38,000 લખેલા છે એ આપણે 40,000 પૂરા લખાશે, 2,000 અહીંયા ગાળખાદ અનામત તરીકે જમા થશે. અને લિક્વિડેટેડ ખાતે આપણે જે 2,55,000 છે એની કિંમત એ વડોદરા લિમિટેડ ખાતે લિક્વિડેટેડ ખાતે આપણે શું કરશું, જમા કરશું. ટોટલ 2,55,000 અને ગાળખાદ અનામત 2,57,000. આનું પણ 2,57,000 ટોટલ થશે. બાબત જે પરચુરણ મિલકતો ખરીદી તેના. હવે આપણે વડોદરા લિમિટેડને ચૂકવાના પૈસા થશે. તો લિક્વિડેટ ખાતે જમા કરે તો ઉધાર કરીને આપણે કેવી રીતે ચૂક્યા, 2 લાખના શેર આપ્યા, જામીનગીરી 50,000ની આપી અને બાકીની રોકડ આપી 50,000. આ રીતે 2.5 લાખના શેર આપ્યા એટલે જામીનગીરી પ્રીમિયમ ખાતે 50,000 લખશું, શેર મૂડી ખાતે 2 લાખ લખશું, 10 રૂપિયા લેખે, રોકડ ખાતે 5,000 શેર તેમજ રોકડ રૂપિયા 5,000 ખરીદ કિંમત પેટે આપણે ચૂકવ્યા. બરાબર છે મિત્રો. તો એની 2 જ આમનો થશે. જ્યારે વડોદરા લિમિટેડની ખાતે જે કંપની છે એને ખાતે આમનોંધ ઘણી થશે. એ અહીંયા સમાયેલ નથી એટલે પાઠ્યપુસ્તકમાંથી તમને સમજાવી દઉં કે જેમ આની મિલકતો આપણે લખી તેમ આની પણ મિલકતો લખી નાખો બેઠે બેઠી. એની 1,90,000ની છે ટોટલ જોઈ લો, એનું સામે દેખાય છે 1,90,000 આ રહ્યું, બરાબર છે. તો એ મિલકતો એમને ઉધાર ખાતે લખી અને એને આપણે માલ મિલકત ખાતે લઈ જવાની હોય તો 1,90,000 ક્યાં લઈ જઈશું આપણે,
માલ મિલકત ખાતે, બરાબર છે. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 1.90 લખીને બાકી જે મિલકતની ડિટેલ છે એ પ્રમાણે લખીને પહેલી આમ નોંધ થશે. બીજી આમ નોંધ મિત્રો તમે જુઓ દેવામાં આ નીચેનું પતી ગયું. હવે ઉપરનું જોઈએ અહીંયા તો એની 1,60,60,000ની મૂડી છે, શેર મૂડીને સામાન્ય 10,000 છે. એ આપણે શેર હોલ્ડર ખાતે લઈ જવું પડશે. તો શેર મૂડી ખાતે ઉધાર 1,60,000 અને સામાન્ય અનામત ખાતે 10,000, તે શેર હોલ્ડર ખાતે શું લખશું? 1,70,000. તો આ રીતે એની બીજી આમ નોંધ થશે. ત્રીજી આમ નોંધ છે એ ખરીદ કિંમતની છે. 2,55,000 આપણે સમજી ગયા કે ખરીદ કિંમત થઈ છે, તો આગ્રા લિમિટેડ ખાતે ઉધાર થશે અને માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુ આપણે 2,55,000 લખીએ છીએ. ત્રીજી આમ નોંધ છે આપણે ચૂકવણી કરી આગ્રા લિમિટેડને. શેમાં ચૂકવણી કરી? તો 2.5 લાખના શેર આપ્યા અને 5,000 રોકડા આપ્યા. બેંક ખાતે લખાશે. 2.5 લાખ છે એ શેર ખાતે લખાશે અને આગ્રા લિમિટેડ ખાતે શું થશે? જમા થશે. આપનાર ખાતે જમા 2,55,000. તો આ રીતે ત્રીજી આમ નોંધ થશે. ચોથી આમ નોંધ છે એમાં સૂચના લખેલી છે કે જો મિત્રો 15,000ની કિંમતના શેર વેચી દીધા લેણદારોને, વડોદરા લિમિટેડે પોતાના લેણદારો ચૂકવી દેશે એમ. એટલે વડોદરાના લેણદારો આપણે એડ કર્યા નથી. જો એમને એમ લખ્યા છે આપણા લેણદારો 30,000, કારણ કે એને એમાં શેર વેચી નાખ્યા 15,000ના. તો એ 15,000 શેરમાં એને ચૂકવી દીધા. તો 15,000 શેર 15,000 રૂપિયાના બેંક ખાતે લખશું, કારણ કે પૈસા બેંક દ્વારા આવે. તે આગ્રા લિમિટેડ શેર ખાતે 15,000 જમા થાય. એક આમનો દઈને થશે. એટલે 15,000 રૂપિયા આપ્યા છે, શેર કેટલા થાય? તો 2.5 રૂપિયા ભાગીએ તો 12,000 શેર થાય. એટલે એને જે 20,000 શેર આપણે આપ્યા હતા એમાંથી 1200 શેર એને વેચી નાખ્યા. લેણદારો એને ચૂકવી દીધા છે એટલે 20,000 લેણદારો ખાતે, તે બેંક ખાતે 20,000 આવશે. હવે મિલકતો માલ મિલકત ખાતે ઉધાર 65,000, તે શેર હોલ્ડર ખાતે 5,000. હવે એને નફો થયો 65,000નો. તો આપણને કેવી રીતે ખતવણી ખબર પડે? તો મિત્રો એની મિલકત આપણે જોઈ તો જો એની મિલકત 1,90,000ની છે. કેટલી છે? 1,90,000. એના બદલામાં આપણે એને આપ્યા છે 2,55,000. કેટલા આપ્યા છે? 2,55,000 ખરી કિંમત આપી. તો ડિફરન્સ 65,000 એને શું થયો કહેવાય? નફો થયો કહેવાય. એટલે માલ મિલકત નિકાલ ખાતે 65,000 લખી, શેર હોલ્ડર ખાતે આપણે શું લખશું? 65,000. હવે શેર હોલ્ડર ખાતે જે શેર છે એ કેટલા રહ્યા? તો મિત્રો આપણે એને શેર 2.5 લાખના આપ્યા હતા. 20,000 શેર 12.5ના ભાવે. એમાંથી એને 15,000ના વેચી નાખ્યા. લખ્યું છે ને, 15,000 શેર એને વેચી નાખ્યા લેણદાર ચૂકવવા માટે. તો એની પાસે હવે 2,35,000 શેર રહ્યા. તો આપણે હવે શેર હોલ્ડર ખાતે 2,35,000, તે આગ્રા લિમિટેડ ખાતે 2,35,000 શેર લખાશે. બાબત જે આગ્રા લિમિટેડના શેર હોલ્ડરને આપણે આપ્યા તે, કારણ કે એને વેચી નાખ્યા હતા એ બાદ થશે. 2.5 લાખના આપણે શેર આપ્યા હતા એમાંથી 15,000ના એને વેચી નાખ્યા છે. ઉપરની આમ નોંધારી જો 5ની, તો એ બાદ થશે. એટલે એની પાસે 2,35,000 રહેશે. તો આ રીતે એની આમ નોંધ 7-8 લખાશે મિત્રો. બંનેના ચોપડે આમ નોંધ અને બંનેના ચોપડે આપણે વિગતો જોઈ અને આગ્રાનું પાકું સર્વે જોયું. કોઈ આઈટમમાં ખબર ના પડી તો કોમેન્ટમાં લખશો. બાકી દાખલાની પ્રેક્ટિસ કરશો તે વધારે સમજણ પડતી જશે. બધા દાખલામાં એક જ ધારો હોય છે. ક્યારેક કોઈ ચોખ્ખી મિલકતની ખરીદી હોય છે, ક્યારેક અવેજ પદ્ધતિથી હોય છે. તો એ બાબત તમે ધ્યાનમાં રાખજો કે પાઘડી આપી દીધી હોય તો ચોખ્ખી મિલકતથી, ન આપેલી તો અવેજ પદ્ધતિથી દાખલો ગણાય. તો આ રીતે તમે 1, 2, 3 દાખલાની પ્રેક્ટિસ કરશો, અથવા 6થું ઉદાહરણ છે 6 ઉદાહરણની તમે પ્રેક્ટિસ કરી લેશો એટલે તમને વાંધો આવશે નહીં. નેક્સ્ટમાં આપણે 7મું ઉદાહરણ જોવાનું છે. તો 7મા ઉદાહરણની અંદર આપણે આગળ જોઈશું તો શેરની કિંમત ઉપરથી કેવી રીતે શેરની આંતરિક કિંમત ઉપરથી દાખલો ગણવાનો છે. શેરની આંતરિક કિંમત મેં ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને શીખવું જ છું. એના વિડીયો જોશો તો તમને ખબર પડી જશે. નહીંતર પછી નેક્સ્ટ વિડીયોની અંદર શેરની આંતરિક કિંમત કેવી રીતે શોધાય અને એના ઉપરથી કેવી રીતે દાખલા ગણાય તે આપણે જોઈશું. ગુજરાત યુનિવર્સિટીવાળાને તો એકદમ સહેલું લાગશે, કારણ કે શીખી ગયેલા છે. જ્યારે કચ્છ યુનિવર્સિટીવાળાને નેક્સ્ટ વિડીયોમાં શીખવાડીશ. જય દ્વારિકાધીશ, જય સિયારામ.